આજે બનાવીશું ફરસાણવાળાને ત્યાં મળે એકદમ એવી લીલી તુવેરની સુરતી કચોરી. કચોરી જ્યારે પણ ઘરે બનાવીએ ત્યારે બધાની કમ્પ્લેન હોય છે કે ઉપરનું પડ એકદમ ક્રિસ્પી નથી થતું અથવા થોડી જ વારમાં નરમ થઈ જાય છે, મસાલાની અંદર બાઇન્ડિંગ નથી આવતું. આવા પ્રશ્નો તમારા પણ હોય તો એનું સોલ્યુશન મેં આજના વિડીયોમાં આપ્યું છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. સૌથી પહેલાં કચોરીના પડ માટેનો લોટ બાંધીશું. જેના માટે અહીં મેં 1 કપ ઘઉંનો લોટ લીધો છે અને સાથે લીધો છે 1 કપ ભરીને મેંદો. તમે માત્ર ઘઉંનો લોટ કે માત્ર મેંદો પણ લઈ શકો. અને ઘઉંનો લોટ રોટલી માટેનો જે ઝીણો લોટ આવે છે એ લેવાનો. હવે એમાં ½ ટીસ્પૂન મીઠું ઉમેર્યું છે અને મોણ તરીકે એમાં ઘીનો ઉપયોગ કરીશું. 3 ટીસ્પૂન જામેલું ઘી લીધું છે. જો ઘી પીગાળેલું લો તો 4 ટીસ્પૂન લેવાનું. ઘીનું મોણ ઉમેરવાથી કચોરીનું પડ એકદમ સરસ ખસ્તા બનશે. પણ ઘી ન પસંદ હોય તો તેલ લઈ શકો. વળી બજારમાં મળતી તૈયાર કચોરીમાં ડાલડા ઘીનો ઉપયોગ થતો હોય છે. હવે ઘીને બરાબર મિક્સ કરવું ખૂબ જ જરૂરી છે. જેના માટે લોટને આ રીતે હાથમાં લઈ ઘસવાનો અને આ સ્ટેપ કરવો ખૂબ જ જરૂરી છે. એનાથી લોટના કણમાં ઘી પ્રસરી જશે અને પડ એકદમ ક્રિસ્પી બનશે. હવે થોડું પાણી મિક્સ કરતા જઈ લોટને બાંધીશું. તો અહીં મેં 1 કપ ભરીને પાણી લીધું છે. અહીં આપણે સાધારણ કઠણ એ પ્રકારનો લોટ બાંધવાનો છે, તો પાણી વધારે ન થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવાનું. તો આ પ્રકારનો લોટ બાંધીને તૈયાર થઈ ગયો છે. પણ લોટ હજી એકદમ સરખો નથી, માટે એને થોડી વાર માટે મસળવાનો છે. તો 2 થી 3 મિનિટ સુધી લોટને સરસ રીતે મસળીશું અને આ સ્ટેપ કરવો પણ ખૂબ જ જરૂરી છે. લોટ બરાબર મસળીને તૈયાર થઈ જાય ત્યાર પછી એને 15 થી 20 મિનિટનો રેસ્ટ આપવાનો છે. તો લોટને ઢાંકી દઈશું જેથી એ સુકાઈ ન જાય. અને હા, આટલો લોટ બાંધવા માટે મને લગભગ અડધા કપ પાણીની જરૂર પડી. હવે આપણે કચોરીનું પૂરણ તૈયાર કરીશું. જેના માટે મેં 2 કપ તુવેરના દાણા લીધા છે. તુવેર એકદમ લીલી અને તાજી લેવાની. પીળા રંગના પાકા દાણા હોય એને કાઢી નાખવાના. તો જ સરસ લીલી કચોરી તૈયાર થશે. અને આ માત્ર દાણાનું વજન કરીએ તો એ લગભગ 370 ગ્રામ જેટલા છે. હવે લીધા છે 3 નંગ જેટલા લીલા મરચાં અને 2 ઇંચ આદુના ટુકડાને નાના ટુકડામાં કટ કરી એ લીધો છે. હવે આ છે લીલું લસણ, જેનો સફેદ અને લીલો ભાગ બંને અલગ સુધાર્યા છે. તો જે સફેદ ભાગ છે એ બધો અંદર લઈ લઈશું. તો અહીં મેં 4 મોટી ચમચી જેટલું લસણ લીધું છે. હવે આ બધી વસ્તુઓને મિક્સરમાં લઈ અધકચરી પીસવાની છે. વળી એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે મિક્સરનું નાનું જાર લેવાનું અને થોડા દાણા લઈ પીસવાનું. જો મિક્સરના મોટા જારમાં તમે બધું એકસાથે લઈ લેશો તો તુવરની એકદમ પેસ્ટ બની જશે અને એ આપણે નથી કરવાનું. વળી મિક્સરને આ રીતે પલ્સ મોડ પર ચલાવવાનું અથવા તો રોકીને ચલાવવાનું. તો વટાઈને આ પ્રકારનું તૈયાર થશે. 2 બેચમાં મેં બધા દાણા વાટીને તૈયાર કરી દીધા છે. ત્યાર પછી ગેસ ઉપર એક જાડા તળિયાવાળું પેન લઈ લેવાનું અને એમાં 2 ટેબલસ્પૂન જેટલું તેલ લઈ લેવાનું. તેલ ગરમ થાય એટલે એમાં ½ ટીસ્પૂન જીરું ઉમેરીશું. સાથે જ ઉમેરીશું 2 ટીસ્પૂન જેટલા સફેદ તલ, 1/4 ટીસ્પૂન એટલે કે 5 ચમચી જેટલી હિંગ ઉમેરીશું અને એના જેટલી જ એટલે કે 5 ચમચી જેટલી જ હળદર લઈશું. હળદરને પણ વઘારમાં જ ઉમેરવાની, એનાથી પૂરણનો કલર ખૂબ જ સરસ આવશે. અને હવે વાટેલના તુવેરના દાણા બધા અંદર ઉમેરી દેવાના. ફ્રેન્ડ્સ, મારા વિડીયો તમને ગમતા હોય અને મારી ચેનલને તમે જો હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સૌને વિનંતી છે કે જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેજો. બધું બરાબર મિક્સ કરી દીધા પછી હવે એમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરવાનું. તો મેં અહીં 1 ટીસ્પૂન મીઠું ઉમેર્યું છે અને ત્યાર પછી એમાં ખાંડ ઉમેરીશું. તો 2 ટીસ્પૂન અહીં મેં ખાંડ ઉમેરી છે. શરૂઆતમાં જ ખાંડ ઉમેરી દઈશું એટલે દાણાનો રંગ એકદમ લીલો ને લીલો છેલ્લે સુધી રહેશે. હવે એમાં ઉમેરવાનું છે થોડું પાણી. તો લગભગ 3 ટેબલસ્પૂન જેટલું અહીં મેં પાણી ઉમેર્યું છે. તુવેરના દાણાને ચેડવતી વખતે આ રીતે થોડું પાણી ઉમેરવાથી પૂરણ ચવળ નથી થઈ જતું. તો આટલી પ્રોસેસ કરતાં આપણને 2 થી 3 મિનિટ જેટલી થઈ છે. તો 2-3 મિનિટ ખુલ્લું સાંતળ્યા પછી હવે એને ઢાંકી દઈશું અને ઢાંકણ ઢાંકીને 10 મિનિટ માટે થવા દઈશું. પણ આ 10 મિનિટ દરમિયાન વચ્ચે એને ઉપર નીચે કરતા રહેવાનું.
10 મિનિટ પછી પૂરણ એકદમ સરસ રીતે ચડી ગયું છે. આ રીતે હાથથી દબાવીએ તો સરસ નરમ લાગે છે અને છતાં ખ્યાલ ન આવે તો થોડું મોંમાં નાખીને જોઈ લેવાનું. જો દાણા કાચા લાગે તો હજી 1-2 મિનિટ થવા દેવાનું. હવે આ છે શેકેલો ચણાનો લોટ. ચણાના લોટને અડધી ચમચી તેલ ઉમેરી શેકી લેવાનો અને એમાંથી 2 ટીસ્પૂન જેટલો લોટ પૂરણમાં ઉમેરી દેવાનો. આપણે પૂરણ ચેડવતી વખતે એમાં થોડું પાણી ઉમેર્યું છે, માટે કોરો ચણાનો લોટ ઉમેરીશું એટલે જે વધારાનું પાણી છે એ ચણાનો લોટ શોષી લેશે અને પૂરણને સરસ બાઇન્ડિંગ મળશે. વળી ચણાના લોટના બદલે તમે પૌવાનો ભૂકો કે સેવ કે ગાંઠિયાનો ભૂકો પણ ઉમેરી શકો. આટલું થઈ જાય એટલે અહીં મેં લીધા છે 3 ટીસ્પૂન જેટલા કાજુના ટુકડા અને 2 ટીસ્પૂન જેટલી સૂકી લાલ દ્રાક્ષના ટુકડા. કાજુની જેમ જ લાલ દ્રાક્ષને પણ નાના નાના ટુકડામાં કટ કરી લીધી છે. તો એ ઉમેરી દઈશું. સાથે જ ઉમેરીશું 1/2 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો. ગેસ ધીમી આંચ પર ચાલુ જ છે અને બધું બરાબર મિક્સ કરી લઈશું. બરાબર મિક્સ થઈ જાય એટલે હવે ગેસ બંધ કરી દઈશું અને ઉમેરીશું અડધા લીંબુનો રસ. ફ્રેન્ડ્સ, સુરતી કચોરી એકદમ ખાટી મીઠી અને ચટપટી હોય છે, તો બધા મસાલા થોડા થોડા બહાર પડતા કરવાના. હવે જે લસણનો લીલો ભાગ હતો એ અને સાથે થોડી કોથમીર લીધી છે, તો એ અંદર ઉમેરી દઈશું. હવે આ પૂરણને થોડું ઠંડુ થવા દેવાનું છે, પણ એકદમ ઠંડુ નથી કરવાનું. સાધારણ હુંફાળું થાય એટલે એમાંથી કચોરી માટેના નાના નાના ગોળા વાળી લઈશું. અને આ પ્રકારે મેં બધા ગોળા વાળીને તૈયાર કરી લીધા છે. આ તરફ લોટને પણ સરસ રેસ્ટ મળી ગયો છે, તો એમાંથી કચોરી માટેની નાની નાની પૂરી વણવા કરતાં લોટમાંથી 3 કે 4 ભાગ કરી લેવાના. એક લુવાને લઈ બાકીના લોટને ઢાંકી દેવાનો, જેથી એ સુકાઈ ન જાય. અને હવે આ લુવામાંથી એક મોટી રોટલી વણી લઈશું. રોટલીની થિકનેસ ન વધારે પડતી જાડી કે ન વધારે પડતી પાતળી એ પ્રકારની રાખવાની. તો આ પ્રકારની થિકનેસવાળી રોટલી વણીને તૈયાર થઈ ગઈ. હવે અહીં મેં એક ધારવાળી વાડકી લઈ લીધી છે અને એનાથી રોટલીમાં કટ આપી દઈશું. એકલા હાથે કચોરી કરવી હોય તો આ ટ્રીક ખૂબ જ ઉપયોગી નીવડે છે. અને તમે જોઈ શકો છો એક સાથે 5 પૂરી તૈયાર થઈ ગઈ છે. બાકી બચેલા લોટને બીજા લોટ સાથે મિક્સ કરી દેવાનો અને હવે આ પૂરીમાં કચોરીનું પૂરણ ભરીશું. તો કચોરીનો એક ગોળો પૂરીની અંદર મૂકી દેવાનો અને ત્યાર પછી ફરતેથી આ રીતે પૂરીને ભેગી કરી લેવાની. ત્યાર પછી ઉપરની તરફથી દાબીને સરસ સીલ કરી દેવાનું. જો લોટ વધારે હોય તો એને કાઢી નાખવાનું. કચોરી ફરતેથી એકદમ પેક હોવી જોઈએ, જરાય ખુલ્લી ન હોવી જોઈએ. જો જરા પણ એ ખુલ્લી હશે તો તેલમાં તળતી વખતે ફાટી શકે છે. તો આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું. એક કચોરી બીજી વાળીને હું બતાવી દઉં એટલે તમને ખ્યાલ આવે. વળી કચોરી જેમ જેમ બને તેમ તેમ એને ભીના કપડા નીચે ઢાંકી દેવાની, જેથી એ સુકાઈ ન જાય. તો આ રીતે બધી કચોરી વાળી દીધી છે અને હવે એને તળવાની છે. તળવા માટે તેલ પણ ગરમ થઈ ગયું છે. કચોરી તેલમાં મૂકીએ ત્યારે તેલ મધ્યમ ગરમ હોવું જોઈએ. વધારે પડતા ગરમ તેલમાં કચોરીને મૂકવાની નહીં. તો તેલમાં સમાય એટલી કચોરી ધીમે ધીમે મૂકી દેવાની. વળી કચોરીને તેલમાં મૂક્યા પછી તરત જ એને નથી ફેરવવાની. 1 થી 1.5 મિનિટ થાય એટલે ચમચી વડે એને સાચવીને પલટાવી દેવાની અને ત્યાર પછી પણ ચમચી વડે જ થોડી થોડી વારે ફેરવતા જવાનું. કચોરીના એક બેચને તળાતા 4 થી 5 મિનિટનો સમય લાગશે અને ધીમા તાપે એને સમય આપીને તળશો તો જ એનું ઉપરનું પડ સરસ ક્રિસ્પી થશે અને લાંબા સમય સુધી એ ક્રિસ્પી રહેશે. આ પ્રકારનો આછો બદામી રંગ થાય એટલે એને તેલમાંથી બહાર કાઢી લેવાની. તો એ જ રીતે મેં બીજી કચોરી પણ તળી લીધી છે. એક કચોરી તોડીને બતાવું તો તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી તૈયાર થઈ છે. આ કચોરી ગોળ આંબલીની ખાટી મીઠી ચટણી કે પછી ટોમેટો કેચઅપ સાથે ખૂબ જ સરસ લાગે છે. તો આજની મારી આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો. ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.